મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ એટલે કે વસંત પંચમીનો પવિત્ર તહેવાર. તો મિત્રો 2026માં એટલે કે આ વખતે વસંત પંચમી ક્યારે છે? આજના વિડીયોમાં આપણે જાણીએ સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ. માઘ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ ઉજવાતો વસંત પંચમીનો પવિત્ર તહેવાર જ્ઞાન, વિદ્યા, કલા અને સંગીતની દેવી મા સરસ્વતીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસ ખાસ કરીને વિદ્યાર્થીઓ, શિક્ષકો, કલાકારો અને સંગીત પ્રેમીઓ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. દર વર્ષે જેમ 2026માં વસંત પંચમીની તારીખને લઈને પણ લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. તો ચાલો શાસ્ત્રો પંચાંગ મુજબ સાચી માહિતી વિગતે જાણીએ. વસંત પંચમી ક્યારે છે? તો હિન્દુ પંચાંગ અનુસાર પંચમી તિથિ 22 જાન્યુઆરી 2026ના રોજ સાંજે શરૂ થાય છે. પરંતુ હિન્દુ ધર્મમાં તહેવારોની ઉજવણી ઉદય તિથિ પ્રમાણે કરવામાં આવે છે. તેથી વસંત પંચમી 2026ની ઉજવણી શુક્રવારના રોજ 23 જાન્યુઆરી 2026ના રોજ થશે. તિથિની વિગતો જાણીએ તો પંચમી તિથિ પ્રારંભ 22 જાન્યુઆરી 2026 સાંજે 6:15 વાગે, પંચમી તિથિ પૂર્ણ 23 જાન્યુઆરી 2026 રાત્રે 8:30 વાગે. સરસ્વતી માની પૂજા માટેના શુભ મુહૂર્ત. તો મા સરસ્વતીની આરાધના માટે સવારનો સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. મુહૂર્તનો પ્રકાર અને સમય જાણીએ તો સરસ્વતી પૂજા સમય સવારે 7:13 થી બપોરે 12:33 સુધી. અમૃતકાળ સવારે 8:45 થી 10:20 સુધી. આ સમયગાળા દરમિયાન કરેલી પૂજા વિદ્યા, બુદ્ધિ અને સ્મૃતિ શક્તિમાં વૃદ્ધિ કરે છે એવી માન્યતા છે. વસંત પંચમી પૂજા વિધિ સરળ અને શાસ્ત્રો અનુસાર જાણીએ તો વસંત પંચમીમાં પીળા રંગનું વિશેષ મહત્વ છે, જે ઉર્જા, આનંદ અને પવિત્રતાનું પ્રતીક છે. પૂજા વિધિ આ પ્રમાણે કરજો. તૈયારી: વહેલી સવારે સ્નાન કરીને પીળા અથવા સફેદ વસ્ત્રો ધારણ કરો. સ્થાપના: એક બાજટ પર પીળું કપડું પાથરી મા સરસ્વતી અને ગણેશજીની મૂર્તિ અથવા છબી સ્થાપિત કરો. પૂજન: પીળા ફૂલ, ગલગોટા, પીળું ચંદન, કેસર, ધૂપ અને દીવો અર્પણ કરો. વિદ્યા પૂજન: વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકો, પેન અને નોટબુક માતાજી પાસે રાખી આશીર્વાદ લે. કલાકારો પોતાના વાદ્યો અર્પણ કરે. નૈવેદ્ય: પીળા ચોખા, બુંદીના લાડુ, કેસરિયા હલવો અથવા મીઠાઈ અર્પણ કરો. આરતી: અંતમાં મા સરસ્વતીની આરતી કરીને જ્ઞાન, વિવેક અને સફળતાની પ્રાર્થના કરો. વસંત પંચમીનું ધાર્મિક અને આધ્યાત્મિક જે મહત્વ છે તે સમજીએ તો પૌરાણિક કથા અનુસાર જ્યારે બ્રહ્માંડની રચના સમયે ચારે બાજુ મૌન અને અંધકાર હતો, ત્યારે ભગવાન બ્રહ્માએ પોતાના કમંડલમાંથી જળ છાંટ્યું અને ત્યાંથી મા સરસ્વતી પ્રગટ થયા. તેમના વીણાના નાદથી સંસારને વાણી, સંગીત અને જ્ઞાન પ્રાપ્ત થયું. આ દિવસને વિદ્યારંભ સંસ્કાર માટે ખૂબ શુભ માનવામાં આવે છે. નાના બાળકોને અક્ષર જ્ઞાન શરૂ કરાવવા માટે આ દિવસ ઉત્તમ ગણાય છે. તો વસંત પંચમી માત્ર એક તહેવાર નથી, પરંતુ જ્ઞાન, સંસ્કાર અને સર્જન શક્તિનો ઉત્સવ છે. 23 જાન્યુઆરી 2026ના રોજ શ્રદ્ધા અને ભક્તિ સાથે મા સરસ્વતીની આરાધના કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો. અને મિત્રો, જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો જરૂરથી આ માહિતીને શેર કરજો, જેથી દરેક સુધી સાચી તારીખ અને મુહૂર્ત પહોંચે. જય મા સરસ્વતી.